નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ભારત સમયસર ટ્રેડ કરાર નહીં કરે તો 20-25% ટેરિફની ધમકી આપતા અમેરિકન પ્રમુખ ટ્રમ્પ। રશિયામાં 8.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ ત્રાટકતા અમેરિકાથી માંડીને જાપાન સુધી સુનામીની ચેતવણી। વગર ટેન્ડરે કોન્ટ્રાક્ટ આપી 8.59 કરોડ જેવી જંગી રકમ જેએમસીની સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરતા કોંગ્રેસનો જોરદાર વિરોધ। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શંકાસ્પદ સરકારી અનાજ ભરેલો ટ્રક ઝડપી લેતી કલ્યાણપુર પોલીસ। ખંભાળિયાના સસ્પેન્ડ થયેલા શિક્ષકે આંગણવાડીઓમાંથી ચોરેલા રાંધણ ગેસના 18 બાટલા કબજે લેતી એલસીબી। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારત સરકારે અમેરિકાને 1 ઓગસ્ટની સમયમર્યાદા મુલતવી રાખવા અપીલ કરી છે। આ તારીખ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નક્કી કરવામાં આવી છે। ટ્રમ્પે ધમકી આપી છે કે જો આ તારીખ સુધીમાં ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર નહીં થાય તો તેઓ ભારત પર 20-25% સુધીનો ટેરિફ લાદી શકે છે। મંગળવારે એરફોર્સ 1 પર પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું, મને લાગે છે કે ભારત એક સારો મિત્ર છે, પરંતુ તેણે લગભગ દરેક દેશ કરતાં વધારે ટેરિફ અમેરિકા પાસેથી વસૂલ્યા છે। આ હવે ચાલી શકે નહીં। ભારત પર વધુ ટેરિફ લાદી શકાય છે। સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતે અમેરિકાને વિનંતી કરી છે કે 25 ઓગસ્ટે નવી દિલ્હીમાં યોજાનારી આગામી વાટાઘાટો સુધી કરારની શક્યતાઓ ખુલ્લી રાખવા માટે 1 ઓગસ્ટની સમયમર્યાદા લંબાવવામાં આવે। ભારત સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે બંને પક્ષો વાતચીતમાં રોકાયેલા છે। હજુ 2 દિવસ બાકી છે, કંઈ પણ થઈ શકે છે। આશા છે કે અમેરિકા સમય આપશે, પરંતુ અંતિમ નિર્ણય અમેરિકી સરકારે લેવાનો છે। આજે રશિયાના પૂર્વીય કામચાટકા દ્વીપકલ્પના દરિયાકાંઠે રિક્ટર સ્કેલ પર 8.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો। આ ભૂકંપે પેસિફિક ક્ષેત્રમાં હડકંપ મચાવી દીધો। સવારે રશિયાના પૂર્વી પ્રદેશ કામચાટકામાં રિક્ટર સ્કેલ પર 8.8ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ આવ્યો। આ કુદરતી આફતની અસર અમેરિકા અને જાપાન સહિત કેટલાક દેશો પર જોવા મળી રહી છે। ભૂકંપ પછી રશિયન દરિયાકાંઠે સુનામીના વિશાળ મોજા જોવા મળ્યા, જેની ઊંચાઈ 13 ફૂટ સુધી નોંધાઈ। વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। 8.8ની તીવ્રતાના ભૂકંપે રશિયામાં ભારે તબાહી મચાવી છે। કેટલાક વિડીયો બહાર આવ્યા છે જે દર્શાવે છે કે આ ભૂકંપ કેટલો ખતરનાક હતો। કામચાટકામાં આવેલા આ ભૂકંપની અસર જાપાન અને અમેરિકામાં પણ અનુભવાઈ રહી છે। ભૂકંપની ઊંડાઈ જમીનથી 19.3 ફૂટ નીચે હોવાનું કહેવાય છે। આના ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે। આ બતાવે છે કે ઇમારતો કેટલી ખરાબ રીતે ધ્રુજી રહી છે। તે જ સમયે ઘણી જગ્યાએ ભારે નુકસાનના અહેવાલો છે। 1-2 નહીં, 5 દેશોમાં સુનામીનું એલર્ટ જાહેર થયું છે। કામચાટકામાં આવેલા ભૂકંપ પછી રશિયન સરકારના મંત્રી લેબેદેવે લોકોને પાણીના વિસ્તારથી દૂર રહેવાની અપીલ કરી છે। તે જ સમયે અમેરિકાની સુનામી ચેતવણી પ્રણાલીએ સુનામીના મોજા ઉછળવાની ચેતવણી જારી કરી છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સમય દરમિયાન ઉત્તર પશ્ચિમ હવાઈયન ટાપુઓ અને રશિયન દરિયાકાંઠાની નજીક મોજાઓની ઊંચાઈ 10 ફૂટ સુધી જઈ શકે છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું સ્ટેન્ડિંગ કમિટીના કરોડોના ચૂકવણાનો મામલો વિવાદમાં સસ્તા અનાજનો ટ્રક ઝડપાયો અને બાટલા ચોરીમાં ઝડપાયો સસ્પેન્ડ શિક્ષક। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। સપનાનું નહીં, ભવિષ્યનું વાસ્તવિક શરૂઆત સ્થળ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ જામનગર। સરકારી માન્યતા પ્રાપ્ત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન। અહીં શિક્ષણ મળે છે સંસ્કાર સાથે અને ડિગ્રી મળે છે દિશા સાથે। અભ્યાસક્રમો જે બનાવે ભવિષ્યના નિર્માતા। હેલ્થકેર અને મેડિકલ, એએનએમ, જીએનએમ, બીએસસી નર્સિંગ, પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ, એમએસસી નર્સિંગ, બી ફિઝિયોથેરાપી, બીએચએમએસ, ડીએમએલટી, એમપીએચ। સાયન્સ ક્ષેત્રે ઊંડાણપૂર્વકનો અભ્યાસ। બીએસસી બધી જ શાખાઓ, એમએસસી કેમેસ્ટ્રી, ફિઝિક્સ, માઇક્રોબાયોલોજી, જુલોજી, ટેકનોલોજી, કોમર્સ અને મેનેજમેન્ટ, બીકોમ, બીબીએ, બીસીએ, બીએડ। ધોરણ 12 પછી પ્રવેશ માટે જીકાસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન ફરજિયાત। જીકાસ પોર્ટલના સંપૂર્ણ માર્ગદર્શન માટે વિશિષ્ટ સેલ ઉપલબ્ધ। અહીં છે વિશેષતાઓનો ભંડાર, અનુભવશીલ અને પ્રતિષ્ઠિત ફેકલ્ટી, આધુનિક અને સુસજ્જ સાયન્સ લેબ, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, માઇક્રોબાયોલોજી, જુલોજી, હાઈ સ્પીડ વાઈફાઈ સાથે કોમ્પ્યુટર લેબ, મલ્ટીમીડિયા અને સ્માર્ટ ક્લાસરૂમ,
શાંતિપૂર્ણ લાઇબ્રેરી અને રીડિંગ રૂમ, વિદ્યાર્થીનીઓ માટે સુરક્ષિત અને આરામદાયક હોસ્ટેલ, સરકારી સ્કોલરશિપની સંપૂર્ણ માન્યતા. આજે શિક્ષણ છે, કાલે નેતૃત્વ છે. આજે પસંદગી છે, કાલે સિદ્ધિ છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કોલેજ, રજવાડુ હોટલ સામે, સિવિલ એરપોર્ટની બાજુમાં, ખંભાળિયા હાઈવે, જામનગર. વિગતવાર માહિતી માટે તાત્કાલિક સંપર્ક કરો 93778 11111 અને 92277 77 021. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કોલેજ, જામનગર. વિદ્યાર્થી મિત્રો, ભવિષ્ય ભાગ્યથી નહીં, નિર્ણયથી બને છે. ધોરણ 12 પછી સાચો નિર્ણય SVET કોલેજ, જ્યાં છે શીખવા જેવું વાતાવરણ, આગળ વધવા જેવો અવસર અને જીતવા જેવો માર્ગ. અહીં મળશે BCom, BBA, BCA, BSc જેવા ગ્રેજ્યુએશન કોર્સિસ અને પછી MCom, LLB જેવી પોસ્ટ ગ્રેજ્યુએશન ઓપોર્ચ્યુનિટીઝ. તમારા સપનાને મળે એક પાટો જે સીધો સફળતાની ગાડી ઉપર ચડાવે. અહીં છે કોર્સ વિથ ક્વોલિટી, કેમ્પસ વિથ કેરેક્ટર એન્ડ કેરિયર વિથ ક્લેરિટી. ધોરણ 12 પછી ધ્યાન રાખજો, જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન ફરજિયાત છે. તે વગર કોલેજમાં એડમિશન ભૂલી જાઓ. પણ ચિંતા નહીં, SVET કોલેજ આપે છે જીકાસ માટે સંપૂર્ણ માર્ગદર્શન. NAAC એક્રેડિટેડ જામનગરની સૌથી વિશ્વસનીય સંસ્થા SVET કોલેજ. એક નિર્ણય તમારી આખી જિંદગી બદલી શકે છે. હવે સમય છે તમારી સફળતાનું બીજ વાવવાનો. SVET કોલેજ, ઓપોઝિટ મોદી સ્કૂલ, સરુ સેક્શન રોડ, જામનગર. વધુ માહિતી માટે મોબાઈલ 94093 31966, 94093 19366 અને 98248 12620. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. રંગમતી નદી ઊંડી અને પહોળી કરવા માટેનો ખર્ચ વગર ટેન્ડરે કરેલ કામના ₹8.59 કરોડ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ગત ગુરુવારે મંજૂર કરવામાં આવ્યા હતા. આ તમામ બાબતનો GTPL જામનગર ન્યૂઝે પર્દાફાશ કર્યો હતો. ત્યારબાદ જામનગર શહેર કોંગ્રેસને પણ આ જંગી રકમ મંજૂર થયાની જાણ થઈ હતી, જેના ભાગરૂપે શહેર કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજા અને વિરોધ પક્ષના નેતા ધવલ નંદાના નેતૃત્વ હેઠળ આજે બપોરે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ આવ્યા હતા, પરંતુ આ સમયે ચેરમેન હાજર ન હતા. આથી ચેરમેનની ચેમ્બરની બહાર આવેદનપત્ર ચોંટાડી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ લોબીમાં બેસીને કોંગ્રેસના અગ્રણીઓએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પોકારી અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા. આ સમયે થોડીવાર માટે વાતાવરણ પણ ઉગ્ર બની ગયું હતું. મહાનગરપાલિકાએ 5 લાખથી વધુનું કામ કરવાનું હોય તો ફરજિયાત ટેન્ડર સિસ્ટમના માધ્યમથી કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવાનો હોય છે. આ નિયમોને નેવે મૂકીને 10-20 લાખ રૂપિયા નહીં, પરંતુ 8.60 કરોડ સુધીનું જંગી કામ વગર ટેન્ડરે આપી એક મોટો આર્થિક ભ્રષ્ટાચારની સાથે ફોજદારી ગુનો પણ કર્યો છે તેવો ખુલ્લો આક્ષેપ કોંગ્રેસના આગેવાનોએ સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેનની બહાર કર્યો હતો. તેમજ આ પ્રકરણની રાજ્ય સરકારની વિજિલન્સ બ્રાન્ચ તપાસ કરે તેવી પણ માંગણી કોંગ્રેસ આગેવાનોએ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરેલ રકમ કયા ખાતે ઉધારવામાં આવશે તેવો વેધક પ્રશ્ન પણ જામનગરની જનતા કરી રહી છે, કારણ કે સ્ટેન્ડિંગ કમિટીમાં પાસ કરેલ કામને રંગમતી નદી ઊંડી ઉતારવા અને પહોળી કરવા માટેના ખર્ચ માટે 8.59 કરોડને મંજૂર કરવામાં આવ્યા છે. એટલે આ રકમ પ્રથમ દ્રષ્ટિએ સ્વભંડોળમાંથી ચૂકવવી પડે. બીજી બાજુ વાત કરીએ તો રિવરફ્રન્ટ માટે ફાળવેલી કુલ 125 કરોડ રૂપિયાની રકમને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. આ રકમ પૈકી 25 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ પૈકી તેનો પ્રથમ હપ્તાની રકમ 6.25 કરોડ રૂપિયા જામનગર મહાનગરપાલિકાને ફાળવી દેવામાં આવેલ છે. આ 6.25 કરોડની રકમમાંથી આ 8.59 કરોડના બિલો ચૂકી દેવામાં આવે છે. આ 6.25 કરોડની રકમમાંથી આ 8.59 કરોડના બિલો ચૂકી દેવાના છે. તેનો જવાબ પણ જામનગરના નગરજનો મહાનગરપાલિકા પાસેથી માંગી રહ્યા છે. શરૂઆતમાં નદીનું કામ શરૂ થયું ત્યારે અમુક કંપનીઓ CSR અંતર્ગત આ પ્રોજેક્ટમાં સહકાર આપતા હોવાનું મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ 8.59 કરોડના ખર્ચ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં
મંજૂર કરી દેવો કેટલે અંશે વ્યાજબી કહેવાય તેવો વેધક પ્રશ્ન પણ કોંગ્રેસ દ્વારા મનપાને કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સુજલામ સુફલામ યોજના અંતર્ગત પણ આ કામ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આમાં જંગી રકમ ફાળવવા પાછળ કાંઈક તો ખોટું થઈ રહ્યું છે તેવી શંકા નગરજનો વ્યક્ત કરી રહ્યા છે. આ નદી ઊંડી ઉતારવાનો વગર ટેન્ડરે કોન્ટ્રાક્ટ પણ ભાજપના નજીકના લોકોને આપવામાં આવ્યો હોવાનું પણ જાણકાર લોકોનું કહેવું છે, જેમાં અમુક વર્તમાન પદાધિકારીઓનો બીજાના નામે કોન્ટ્રાક્ટ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. આ રીતની ગેરવહીવટી કામગીરીથી જામનગરની જનતા ત્રસ્ત બની ગઈ છે તેવો ખુલ્લો આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. નજીકના સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે. આ રીતના વહીવટી કામગીરીને કારણે ભાજપને મોટું નુકસાન સહન કરવાનો વારો આવશે. માટે ભારતીય જનતા પાર્ટીએ કોઈપણ જાતના સ્વાર્થ વગર પારદર્શક રીતે વહીવટી કામગીરી કરવી જોઈએ તેવી પ્રબળ માંગણી જામનગરના નગરજનો દ્વારા કરવામાં આવી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાંથી સરકારી અનાજ ભરેલો એક શંકાસ્પદ ટ્રક ઝડપાઈ ગયો છે. આ ટ્રક હાલમાં કલ્યાણપુર પોલીસ સ્ટેશનના કબજામાં છે. આ મામલામાં સરકારી અનાજના દ્વારકા ખાતેના ગોડાઉનના મેનેજરની ભૂમિકા શંકાસ્પદ હોવાનું જાણવા મળ્યું છે. આ ટ્રક ડ્રાઈવરે કલ્યાણપુર પોલીસને એવું નિવેદન આપ્યું છે કે દ્વારકામાં આવેલા સરકારી અનાજના ગોડાઉન મેનેજર રોનક યોગીના કહેવાથી આ અનાજ ટ્રકમાં ભરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ડ્રાઈવરે એમ કહ્યું છે કે ગોડાઉન મેનેજર ફોન પર સૂચના આપે ત્યારબાદ આ ટ્રક ક્યાં પહોંચાડવાનો છે તે નક્કી થઈ શકે. આમ ડ્રાઈવરના નિવેદન પરથી એવું દેખાય છે કે આ ટ્રકમાં ભરેલું સરકારી અનાજ કોઈ જગ્યાએ સગેવગે કરવાની યોજના હતી. આ સમગ્ર પ્રકરણમાં દ્વારકા જિલ્લાના પુરવઠા વિભાગે તપાસ કરવાની રહે છે. હાલમાં આ ટ્રક કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં જપ્ત થયેલી સ્થિતિમાં પડ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા તાલુકાના કોટા ગામની એક પ્રાથમિક શાળાના શિક્ષકને થોડા સમય પહેલા સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. સસ્પેન્ડ થયેલા આ શિક્ષકનું નામ કાંતિ ડાયા નકુમ છે. આ શખ્સ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાની જુદી જુદી આંગણવાડીઓના તાળા તોડી આ આંગણવાડીઓમાંથી રાંધણ ગેસના બાટલાની ચોરી કરે છે એ મતલબની ફરિયાદ આ શખ્સ વિરુદ્ધ નોંધાવવામાં આવી છે. આ શખ્સ હાલમાં જામનગર નજીકના દરેડ વિસ્તારમાં વસવાટ કરે છે અને એક અવાવરૂ ઓરડીમાં આ ચોરાયેલા બાટલા સંગ્રહ કરે છે. એવી બાતમીના આધારે એલસીબીએ આ ઓરડી પર દરોડો પાડી આ શખ્સને ઝડપી લીધો છે અને રાંધણ ગેસના 18 બાટલા કબજે કર્યા છે. આ શખ્સ વિરુદ્ધ અગાઉ ખંભાળિયા પોલીસમાં 2 ગુના દાખલ થયેલા છે અને આ શખ્સ ઝડપાઈ જતા અલગ અલગ 26 ગુનાના ભેદ ઉકેલાયા હોવાનું પોલીસે જાહેર કર્યું છે. આ સમગ્ર મામલા અંગે એએસપી प्रतिभा रावे आपेली टूंकी विगतो प्रस्तुत है. भूमि द्वारका और पोरबंदर जिले के आंगनवाड़ी सेंटर से गैस सिलेंडर चोरी के कुल 26 केस जामनगर एलसीबी की टीम ने पीआईवीएम लगारिया के नेतृत्व में डिटेक्ट किया है और इसमें एक आरोपी कांतिभाई नकुम इसको अरेस्ट किया गया है. ये जो आरोपी है कांतिलाल नकुम ये जाम खंबालिया के तालुका कोटा गांव की प्राथमिक शाला में एक सस्पेंडेड टीचर है. इसका एमओ ये रहता था ये जो भी आंगनवाड़ी सेंटर्स है उनकी रेकी करता था और जब इसे सही समय लगता था आंगनवाड़ी सेंटर्स का ताला तोड़ के उधर से गैस सिलेंडर्स चोरी करके ले जाता था अपनी 2 व्हीलर. इसमें टोटल इसने 26 सिलेंडर चोरी किए थे, 18 हमें रिकवर हुए हैं. बाकी इसने जो द्वारका और उधर पोरबंदर जिलों में अपने जान पहचान में होटल वालों को दे दिए. ये काफी लंबे समय से क्योंकि पहले भी चोरी में सस्पेंड हो चुके हैं. अपने इन्होंने स्कूल में लैपटॉप चोरी किया था तो उसमें सस्पेंड हो चुके हैं. इनका चोरी का एक लंबा इतिहास रहा है और ये 26 भी काफी लंबे समय से कर रहे हैं जब से सस्पेंड हुए. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું રાશન કાર્ડ ધારકોની તકલીફ અને ગૌ હત્યા વિરોધ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ JTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank,
RCC ફ્રેમ સ્ટ્રક્ચર, ફાયર સેફટી જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસી માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, गोकुल हीरो. क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं? लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं। और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडीफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडीफाई वेलबींग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है। हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडीफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद।
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં ડીકેવી કોલેજની સામે આરામ હોટલની બાજુમાં અર્જુન જ્વેલર્સવાળા બિલ્ડિંગના પાર્કિંગમાં ખૂબ જ ધુમાડો એકત્ર થઈ જતા આ માટે ફાયર શાખાની ટુકડીને બોલાવવામાં આવી હતી. ફાયર શાખાના જણાવ્યા પ્રમાણે આ બિલ્ડિંગના પાર્કિંગમાં જે જનરેટર રાખવામાં આવ્યું છે તે જનરેટર ચાલુ કરવામાં આવ્યું ત્યારે જનરેટરનો ધુમાડો સમગ્ર પાર્કિંગમાં ભરાઈ ગયો હતો. આ ધુમાડો પાર્કિંગમાંથી બહાર કાઢવા માટે ફાયર શાખાની ટુકડીએ એક્ઝોસ્ટ પંપ અને ફેનનો ઉપયોગ કર્યો હતો. આ અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અર્જુન જ્વેલર્સના ઓનર મનીષભાઈ ગઢિયાને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે આ જનરેટરનો પ્રથમ વખત જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ તદ્દન નવા જનરેટરમાં સાયલેન્સર લીકેજ થવાને કારણે બહાર નીકળતો ધુમાડો પાર્કિંગની જગ્યામાં ફેલાઈ ગયો હતો. જામનગરના વોર્ડ નંબર 10માં અંબાજીનો ચોક નામનો વિસ્તાર આવેલો છે. આ વિસ્તારમાં સરકાર માન્ય સસ્તા અનાજની એક દુકાન આવેલી છે. આ દુકાનના સંચાલક રાશન કાર્ડ ધારકોને દર મહિને અનાજ વગેરે આપતા નથી. કાર્ડ ધારકોના જણાવ્યા પ્રમાણે આ દુકાનના સંચાલકનું નામ હિતેશ કાલરિયા છે. કાર્ડ ધારકો ત્યાં સુધી કહે છે કે દુકાનના સંચાલક સહિતના લોકો પીધેલા બેઠા હોય છે, એટલે તેની સાથે અમે જાજી વાતચીત કરતા નથી. આ ઉપરાંત કાર્ડ ધારકો એમ કહે છે કે દુકાનના સંચાલક અમારા કાર્ડ ધારકોના અંગૂઠાની પ્રિન્ટ લઈ લે છે, પરંતુ અમને માલ આપતા નથી, અથવા ક્યારેક ઘઉં આપે તો ચોખા ન આપે અને ક્યારેક ચોખા આપે તો ઘઉં ન આપે. આ પ્રકારની ફરિયાદો સંખ્યાબંધ કાર્ડ ધારકો દ્વારા કરવામાં આવી છે. આ સમગ્ર વિષય અંગે કુલસુમબેન નામના એક વૃદ્ધાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. રોજ ધક્કા ખાય છે, પણ અમને ત્યાં ભેગા જ નથી થતા. બંધ જ પડ્યો. કાયમ કે કાલે આવજો, પરમદી આવજો, એમ જ કીએ છે હંમેશા. નંબર આ શું 10 નંબરમાં છે વોર્ડ નાકે અહીંયા આપણે અંબાજી ચોકમાં ત્યાં લેવા આવી છે માલ. અમે ધક્કા જ ખાય છે. બેડીથી હું 100 રૂપિયા ભાડો દઈને અહીંયા આવું છું રોજ. હમણાં હવે અમે અહીંયાથી કેટલાક ધક્કા ખાવા અમારે. અમને છે ને 5 મહિના છે મારો તો માલ મળ્યો જ નથી. અંગૂઠા લઈ લીધા છે. પરમિટ દેખાડું તમને, આમાં કેટલું લખેલું છે. અંગૂઠા લીધી છે તો એ લખે છે ને એ લખાણે છે મારું અંદર. એવી રીતના જ અમને હેરાન કરે છે હંમેશા. ઘડીકમાં માલ જ નથી મળતો ને હમણાં તો કેવી ટાઈમથી માલ નથી મળતો. આવી રીતના જ હેરાન કરે છે. કઈક ઘઉં દે ને કઈક ચોખા દે, પૂરો માલ જ ના હોય. પીપીને બેઠા પડ્યા હોય. શું જવાબ દઈએ? આપણે જવાબ જ ના દે સરખું. આપણે એને કહીએ હવે એવા માણસથી કેવી વાત કરીએ અમે? હાલમાં પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, ત્યારે ભાણવડ વિસ્તારમાં ગૌ હત્યારાઓ ઝડપાતા ગૌ પ્રેમીઓમાં રોષની લાગણી જોવા મળે છે. થોડા દિવસ અગાઉ ભાણવડ તાલુકાના સેવક દેવરિયા ગામેથી ગૌ હત્યારા ઝડપાયા હતા. આ ઘટનાના વિરોધમાં ભાણવડ તાલુકા મથકે ગૌ પ્રેમીઓએ ધંધા રોજગાર બંધ રાખીને સ્થાનિક મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું. આ તકે ભાણવડ શહેરમાં બાઇક રેલી યોજવામાં આવી હતી. બાઇક રેલી યોજીને આ ગૌ ભક્તોએ આવેદનપત્ર આપ્યું છે અને ગૌ હત્યારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે. આ ઉપરાંત એવી પણ માંગ કરી છે કે આ આરોપીઓની જાહેરમાં સરભરા કરવામાં આવે. આ સમગ્ર બાબત અંગે ભાણવડ વીએચપીના પ્રમુખ પંકજ જોશીએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. આજરોજ હિન્દુ સમાજ ભાણવડ ઉગ્ર આવેદન આપી અને હવે અમારી એવી માંગ છે કે દાઢી દેવળિયા ગામે જે ગૌ હત્યા અને ગૌ માંસનું જે પ્રકરણ સામે આવ્યું છે એની સામે ઉગ્ર આક્રોશ ધરાવીએ છીએ. આજે હિન્દુ સમાજ ભાણવડ સમગ્ર એક થઈ ભારતીય જનતા પાર્ટી, RSS, હિન્દુ વિશ્વ તમામ પ્રકારે હિન્દુઓની લાગણી દુભાણી હોય ત્યારે આની ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી ઉગ્ર માંગ સાથે અમારી રજૂઆત છે. આ રજૂઆતને ધ્યાનમાં લઈ અને કાયદાકીય કડકમાં કડક પગલાં લેવામાં આવે એવી રજૂઆત કરીએ છીએ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના બરડા ડુંગર ખાતે આવેલા બરડા વન્યજીવ અભયારણ્યમાં આગામી સમયમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી માટે દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કપોડી નેસ નામના સ્થળની પસંદગી કરવામાં આવી છે. આ ઉજવણીની તૈયારીઓ માટે દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી. વિશ્વ સિંહ દિવસની ઉજવણી આગામી 10મી ઓગસ્ટે થશે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ ઉજવણીમાં ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રીના આગમનને ધ્યાનમાં રાખી દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ બાબતે પૂર્વ તૈયારીઓ કરવામાં આવી રહી છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું. વિરામ બાદ જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ.
અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય. અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. કાલાવડ તાલુકાના બેડિયા ગામમાં રહેતા અને જામનગર જિલ્લામાં સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવનાર નિવૃત્ત અધિકારી નરેન્દ્રસિંહ માનસિંહ જાડેજાએ પોતાના કૌટુંબિક બહેન રંજનબા બળદેવસિંહ રાયજાદા વિરુદ્ધ મકાન પચાવી પાડ્યાની ફરિયાદ નોંધાવી છે. જામનગર સહિતના 49 રોકાણકારોને રૂપિયા 4.46 કરોડનો ચૂનો ચોપડવા અંગે રાજકોટના રોહિત રમેશ રોરિયા વિરુદ્ધ ગુનો દાખલ. જામનગરના ઇન્દિરા કોલોની વિસ્તારમાં ઘર નજીક એઠવાડ નાખવા જેવી બાબતમાં થયેલી બોલાચાલીમાં 5 લોકોને ઈજાઓ, રાહુલ શેખવાએ ફરિયાદ નોંધાવી. આજે બુધવારે મુખ્યમંત્રીના હસ્તે એસટી નિગમ હસ્તક 95 નવી બસોનું લોકાર્પણ થયું છે, જેમાં જામનગર વિભાગને 7 બસ આપવામાં આવી છે. જામનગર બોડેશ્વર રોડ પર હરિપરના પાટિયા નજીક રિક્ષા છકડા અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં 22 વર્ષના પારસ અશોકભાઈ લખિયરનું મૃત્યુ થયું છે. જામનગરના કારખાનેદાર અતુલ મેંદપરાને ઇજાગ્રસ્ત શ્રમિકને વળતર ન ચૂકવવા મામલે વહીવટી કસ્ટડીમાં એટલે કે સેવા સદનના એક રૂમમાં પૂરી દેવામાં આવેલ છે. આવતીકાલે શ્રાવણ સુદ સાતમને ગુરુવારે જામનગરનો 486મો સ્થાપના દિવસ છે, જે અનુસંધાને મેયરના હસ્તે ખાંભી પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જામનગરના જિલ્લા પુસ્તકાલય ખાતે અપૂરતી સુવિધાના મામલે વિદ્યાર્થીઓએ રજૂઆત કર્યા પછી પુસ્તકાલયના સંચાલકોએ બદલાની ભાવના સાથે બાથરૂમને તાળા મારી દીધા છે. કલ્યાણપુરના સિદ્ધસરા ગામના ચેતનાબા દોલુભા જાડેજાએ સુરેન્દ્રનગર રહેતા પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ ત્રાસની ફરિયાદ નોંધાવી છે.
ખંભાળિયા તાલુકાના હસ્થળ નજીક 48 વર્ષના સંજય કુમાર નામના પરપ્રાંતીય યુવાનનું અજાણ્યા વાહનની ઠોકરે મોત થયું છે. 80 વર્ષના ગજેન્દ્રસિંહ જીલુભા જાડેજા તે હરીશચંદ્ર સિંહના પિતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું ગુરુવારે 4 થી 5 શ્રી જડેશ્વર મહાદેવ મંદિરમાં રાખવામાં આવ્યું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ભારત સમયસર ટ્રેડ કરાર નહીં કરે તો 20-25% ટેરિફની ધમકી આપતા અમેરિકન પ્રમુખ ટ્રમ્પ. રશિયામાં 8.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ ત્રાટકતા અમેરિકાથી માંડીને જાપાન સુધી સુનામીની ચેતવણી. વગર ટેન્ડરે કોન્ટ્રાક્ટ આપી 8.59 કરોડ જેવી જંગી રકમ જેએમસીની સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરતા કોંગ્રેસનો જોરદાર વિરોધ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શંકાસ્પદ સરકારી અનાજ ભરેલો ટ્રક ઝડપી લેતી કલ્યાણપુર પોલીસ. ખંભાળિયાના સસ્પેન્ડ થયેલા શિક્ષકે આંગણવાડીઓમાંથી ચોરેલા રાંધણ ગેસના 18 બાટલા કબજે લેતી એલસીબી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.